ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, ચૈત્ર મહિનામાં ઓકાહરણ સાંભળવાનો મહિમા છે. જે કોઈ ઓકાહરણ આ મહિનામાં સાંભળે છે તેને તાવતરિયો આવતો નથી તથા મહારોગથી પણ બચી શકાય છે. તો આવી આ પવિત્ર ઓકાહરણની કથા છે કે જે આપણે સૌ લોકો પણ આ ચૈત્ર મહિનામાં સાંભળીશું. કથા વાર્તા તથા કાવ્ય સ્વરૂપે સાંભળવાના છીએ. જો માત્ર આપને કાવ્ય સ્વરૂપે કડવા સ્વરૂપે ઓકાહરણ સાંભળવું હોય તો તેનો અલગથી વિડીયો બનાવેલો છે, અને જો આપને કથા વાર્તા સ્વરૂપે ઓકાહરણ સાંભળવું હોય તો આપણે આ વિડીયોમાં સાંભળીશું. આ ઓકાહરણ આપણે 3 ભાગમાં વહેંચેલું છે કે જેમાંથી આજે આપણે પહેલો ભાગ સાંભળીશું. તો જે કોઈ મારી સાથે ઓકાહરણ સાંભળે છે તે એક ચિત્તે ઓકાહરણ સાંભળે. જ્યારે પણ દિવસમાં સમય મળે છે ત્યારે ઓકાહરણ સાંભળવું. અને આ ઓકાહરણ આ વિડીયોમાં લખેલું પણ છે કે જેથી કરીને કોઈને સાંભળતાની સાથે વાંચવું હોય તો તે વાંચી પણ શકશે. તો આવો આપણે પ્રાર્થનાથી આ ઓકાહરણની શરૂઆત કરીએ. ગણેશજીની સ્તુતિ કરીશું, દેવી અંબિકાની સ્તુતિ કરીશું અને મા સરસ્વતીની સ્તુતિ કરીશું. એક નામ મુજને સાંભળ્યો, શ્રી ગૌરે પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો, તાત તણો ઉપદેશ. સિંદૂરે શણગાર સજિયાને, કંઠે પુષ્પનહાર. આયુધ ફરસી કર ધરીને, હણિયા અસુરી અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સહિય રુદેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજીએ મોદક લાડુ, લાગે શંભુ સુતને પાય. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. શુર નર મુનિ જન સર્વ કડાણા, તું કોણે નકડાણી. તારું વર્ણન કઈ પેર કરીએ, જો મુખ રચના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને, માતોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહામોટા જડમૂળ હતામાં, તેની દુર્મત કાપી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસ રંગ રાતે. બીજી શોભા સી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખે, અંબિકા તું માય. ભીડ પડને તમને સંભારો, કરજો મુજને સહાય. સેવું બ્રહ્મતનયા સરસ્વતી, રૂપ મનોહર માત. બ્રહ્મચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત. શ્વેત વસ્ત્ર ને શ્વેત વપુ, માં શ્વેત વાહન હંસ. વિશ્વંભરે વરદાયિની, કરે કોટ વિઘ્નનો ધ્વંસ. દુહા ગાતા ને કવિત કથા, છંદ ભેદ ને નાદ. એ તરંગ તારા સરસ્વતી, છે શબ્દના સંવાદ. ભગવાન શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી. તેમાં સૌથી મોટા રુક્ષ્મણી હતા. રુક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના પુત્રનું નામ અનિરુદ્ધ હતું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પોતાના સંકલ્પ બળે મરીચીને ઉત્પન્ન કર્યા. મરીચીને ત્યાં હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપને ત્યાં પ્રક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદને ત્યાં વિરોચન અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો. બલિરાજાના મોટા પુત્રનું નામ બાણાસુર હતું અને બાણાસુર શિવના પરમ ભક્ત હતા. તેમની રાજધાની શોણિતપુરમાં હતી. એક દિવસ તેઓ દાનવગુરુ શુક્રાચાર્ય પાસે ગયા અને કહ્યું કે ગુરુદેવ, મને આ નાનકડા દાનવ રાજ્યથી સંતોષ નથી, અને કદાચ હું મારા બળ વડે પૃથ્વી પર વિજય મેળવું તો પણ મારા મનની ઈચ્છા અધૂરી રહેશે. મારે સમગ્ર ભૂમંડળ પર સત્તા સ્થાપી ત્રિલોકમાં હાહાકાર મચાવવાના કોડ છે. હું શું કરું તો મારી ઈચ્છા પૂર્ણ થાય? બાણાસુરની વાત સાંભળી શુક્રાચાર્ય બોલ્યા, ગંગા તટે જઈ તપ કરો, ઉપાસો મહાદેવ. ભોળો શંભુ પ્રસન્ન થઈ, વર આપશે તત્ખેવ.
શુક્રના વાચક સાંભળી થયો બાણ મન ઉલ્લાસ. તપ કરવાને ચાલ્યો મન ધરીને વિશ્વાસ. કૌભાંડ નામે મોટો મંત્રી તેને સોંપ્યું પૂર. કૈલાસ નિકટ ગંગા તટે જય તપ કરે અસુર. આસન વાળીને તાળી લાગી જપે ભોળો દ્રઢ મન. 7 વર્ષ એમ વહી ગયા ઉદય વળગી તન. વૃષાસિતને ગ્રીષ્મ વેઠે ઓઢવા અવનીને આબ. શ્રવણે સુગ્રીએ માળા ગાલ્યા મસ્તકે ઉગ્યા દાબ. ક્ષુધા તૃષા તજીને બેઠો અઘોર માંડ્યું તપ. માળા ફેરવે મન તણી જપે જોગેશ્વરનો જપ. આ પ્રમાણે બાણાસુરનું ઉગ્ર તપ જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને પાર્વતીજીને કહેવા લાગ્યા, એવું તપ જોઈ બોલ્યા ત્રિપુરારી, તમે સાંભળો પાર્વતી નારી. એને તપે ત્રિલોક બધું ડોલે, બાણાસુર ન બોલાવ્યો બોલે. તમે કહો તો એને વર આપું, ને હું સત્ય વચન કરી થાપું. વળતા બોલ્યા પાર્વતી રાણી, મારે વાત સુણો સુલપાણી. દૂધ પાઈને ઉછેરીએ સાપ, આગળ ઉપજાવે સંતાપ. ભેદ ભસ્માંગદનો લહિયો, વર પામીને પૂઠડ થયો. વર રાવણને તમે આપ્યા, તેણે જાનકી નાથ સંતાપ્યા. પછી સી શિખામણ દીજે, ભોળા રૂડું ગમે તે કીજે. વળતા બોલ્યા શ્રી શિવરાય, તમે સાંભળો ઉમિયાય. નારી પાનીએ બુદ્ધિ તમારી, વર આપતા ન રખીએ વારી. હું તો ભોળા નાથ કહેવાઉં, હવે કપટ નાથ કેમ થાવ. એવું કહીને ચાલ્યા ભોળાનાથ, બાણાસુરને મૂક્યો સિર હાથ. તું તો જાગ બાણાસુર રાય, વરદાન આપે શિવરાય. ભગવાન સદાશિવને પ્રસન્ન થયેલા જોઈ બાણાસુરનો આનંદનો પાર ન રહ્યો. તે બોલી ઉઠ્યો કે પ્રભુ દેવાધિદેવ, જો આપ મારા તપથી પ્રસન્ન થયા હોવ તો મને 1000 હાથ આપો, અને એક એક હાથમાં 1000 હાથીનું બળ મૂકો. બાણાસુરને તથાસ્તુ કહી શિવજીએ વરદાન આપ્યું. શિવજીનું વરદાન મળતા બાણાસુર સ્વચ્છંદે ચઢી ગયો. તેણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. ઘડીમાં તેણે સમગ્ર પૃથ્વી પર પોતાનો અધિકાર જમાવી નાગલોક ઉપર વિજય મેળવ્યો. નાગલોક ઉપર વિજય મેળવીને તુરત તેણે સ્વર્ગલોક પર આક્રમણ કર્યું. સ્વર્ગના દેવો શિવનું વરદાન પામી ચૂકેલા બાણાસુરને જોઈ ચારે દિશાએ નાશવા લાગ્યા. હવે તો સ્વર્ગ ઉપર પણ તેણે વિજય પ્રાપ્ત કર્યો. હવે શું કરે? બળના અતિરેકથી તેના હાથ સળવળતા હતા. એટલામાં હરે નારાયણ કરતા કરતા વીણા વગાડતા નારદજી ત્યાં આવી ચડ્યા. નારદજીને જોઈ બાણાસુર બોલ્યો કે મુનિરાજ, સ્વર્ગ મૃત્યુ પાતાળ ઉપર હું વિજય મેળવી ચૂક્યો, પરંતુ મારી સામે યુદ્ધ કરે એવો એક યોદ્ધો મને મળ્યો નહીં. બોલો હું શું કરું? મારા 1000 હાથ યુદ્ધ કરવા સળવળી રહ્યા છે. અસુરની વાત સાંભળી નારદજી બોલ્યા, નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શંકર સંગ્રામ. નારદજીની વાત બાણાસુરને ગળે ઉતરી ગઈ. તુરત તે કૈલાસ પર ગયો અને કૈલાસ પર્વતને બાદ ભરી હચમચાવવા લાગ્યો. કૈલાસ પર્વતને ધ્રુજતો જોઈ પાર્વતીજી ગભરાયા અને શિવજી પાસે દોડી ગયા. શિવે જોયું તો કૈલાસ ધ્રુજાવનારો બીજો કોઈ નહીં પરંતુ બાણાસુર હતો. તેમણે કહ્યું કે બાણાસુર ફરી પાછો કેમ આવ્યો છે? જે જોઈએ તે સુખેથી માગ. રાય કહે પ્રભુ પ્રથમ, તમે આપ્યા સહસ્ત્રહસ્ત. તે ભુજબળ મારું કોણે ન ભાંગ્યું, મેં જીત્યા લોક સમસ્ત. સ્વામી બળ આપ્યું તો જોદ્દો આપો, એ માગવું છે મારે. તમે વઢો કે વઢનારે આપો, જે મારો મદ ઉતારે. ત્યારે રીસ ચઢી ઈશ્વરને, તું માગતા ચૂક્યો મૂર્ખ. તારા ભુજનો ભારે ઉતારશે ત્રિલોક પૂજ્ય પુરુષ. ધીરજ ધરને અસુર જરાતું, યોદ્ધો તુજને મળશે.
તારે પુત્રીનો વડ સસરો તારા ભુજને હણશે, થળથી છેદીને કર તારા કટકે કટકા કરશે. શિવની વાત સાંભળી બાણાસુરે કહ્યું કે પ્રભુ, મારા હાથ સળવળી રહ્યા છે ને તમે યોદ્ધો મળવાનો વાયદો કરો છો, ક્યારે મળશે એની એંધાણી શું? વત્સ, શાંત થા, ધૈર્ય ધારણ કર. પ્રભુ, હું ધૈર્ય ધારણ કરવાની કે શાંતિ રાખવાની શિખામણ લેવા આપની પાસે નથી આવ્યો. ગર્વથી તે બોલ્યો કે મારે અશાંતિ જોઈએ છે, મારે યુદ્ધ જોઈએ છે, માટે સત્વરે કોઈ યોદ્ધાની વ્યવસ્થા કરી આપો. સદાશિવ જેવા આશુતોષ છે એવા આશુરોષ પણ છે. બાણાસુરના ગર્વિષ્ઠ વચનો સાંભળી તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેઓ બોલ્યા, બાણાસુર, તું હાથે કરીને યુદ્ધ નોતરવા માગે છે, તો તારી સાથે યુદ્ધ કરે એવો યોદ્ધો તને મળશે અને તેના હાથે તારી 1000 ગણી બળવાન ભુજાઓ પણ છેદાશે. તારા મહાલયના શસ્ત્ર ભંડાર ઉપર જે મયુરધ્વજ ફરકી રહ્યો છે તેનો સ્તંભ એકાએક જ્યારે તૂટી પડે અને ધજા નીચે પડે તે દિવસ તું જાણજે કે તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધો આવી ગયો છે. બાણાસુર પોતાની મસ્તીમાં મસ્ત હતો. તે સદાશિવનો રોષ કે તો સમજી શક્યો નહીં. ભગવાનના વચનો સાંભળી તેનો આનંદનો પાર ન રહ્યો. તેણે ત્યાં જ નૃત્ય ગાન કરી વિવિધ પુષ્પોથી મહાદેવજીનું પૂજન કર્યું અને ત્યાંથી તે સોણિતપુર જવા અભિમાનથી ચાલતો થયો. જ્યારે ભગવાન શંકર પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા ત્યારે તેઓ પલવાર પણ તેમનાથી વિકુટા રહેવા ઈચ્છતા ન હતા. પરંતુ કામો, ભોગ અને સંસારના ક્ષણિક સુખો ઘણીવાર સૌ કોઈને અકળાવી મૂકે છે. સુખથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લે છે. ભગવાન સદાશિવે પણ પોતાની આત્માની શાંતિ માટે નિર્જન અરણ્યમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું કે દેવી, હવે હું મારા આત્માની શાંતિ માટે થોડોક સમય એકાંતમાં રહીશ, મને જવા માટે સંમતિ આપો. સદાશિવની વાત સાંભળી પાર્વતીને આઘાત લાગ્યો કે બે પળ તો તેઓ વિચારમાં જ પડી ગયા. સદાશિવ કૈલાસ ત્યજી દૂર દૂર કોઈ અજાણ્યા અરણ્યમાં જાય એ પાર્વતીને કેમ પાલવે? તેઓ બોલી ઉઠ્યા, નાથ, તમારા વિના આ કૈલાસ પર હું એકલી સી રીતે રહી શકીશ? એનો તો વિચાર કરો. દેવી, મેં તેનો વિચાર કર્યો છે. જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે 2 બાળકો ઉત્પન્ન કરી લેજો, તેથી તમને એકલવાયુ નહીં લાગે. આમ કહી સદાશિવ કૈલાસ પરથી વિદાય થયા અને પાર્વતી એકલા પડ્યા. થોડા જ સમયમાં તેમને એકલતા સાલવા લાગી અને તેમને મહાદેવજીના વરદાનનું સ્મરણ થઈ આવ્યું. તેમણે 2 સંતાનો ઉત્પન્ન કર્યા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ગણેશ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. વિશાળ મણિભવનમાં પાર્વતી બાળકો સાથે કિલ્લોલ કરતા હતા. બંને બાળકો સાથે તેમનો ઘણો સમય આનંદમાં વીતી ગયો. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા શિવજીના સમાધિ સ્થાન પર આવી ચડ્યા. નારદજીને પોતાના સ્વભાવ પ્રમાણે શિવજીની સાથે ગમ્મત કરવાનું મન થયું. તે મરક મરક હસતા હસતા મનમાં ઘાટ ઘડતા શિવજીની સમુખ જઈ પહોંચ્યા. સદાશિવની સમાધિ ઉતરી નારદજી શાંતચિત્તે બેઠા હતા. સદાશિવે નારદજીનો સત્કાર કરી તેમને આસન આપ્યું અને આસન ગ્રહણ કરી તેમણે નમ્ર ભાવે કહ્યું કે ભગવાન, એક વાતથી હું તમને ચેતવવા આવ્યો છું. હસીને શંકર કહે કે દેવર્ષિ, સી વાત છે? જે હોય તે સુખેથી કહો ને. હમણાં હું કૈલાસ પર ગયો હતો અને ત્યાં પાર્વતી પાસે મેં બાળકો જોયા. તમે અહીં તપ કરો છો અને ઘરે તો પાર્વતીને બાળકો ઉત્પન્ન થયા છે. એ કેટલું બધું ખરાબ ગણાય. મને તમારા ભોળપણ ઉપર લાગણી થઈ આવી, તેથી તમને જાણ કરવા અહીં આવ્યો હતો. અને આમ કહી નારાયણનું વીણાગાન કરતા નારદજી ત્યાંથી ચાલતા થયા. નારદજીના ગયા પછી સદાશિવને પાર્વતીના વર્તન પર ક્રોધ ચડ્યો અને તેઓ પોતે આપેલું વરદાન પણ ભૂલી ગયા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પોતાનું પિનાક તથા ડમરું ઉપાડી ધુઆ ફુવા થતા કૈલાસ પર આવી પહોંચ્યા. ગણપતિનો શિરોચ્છેદ. ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે પાર્વતી પાછળના સ્નાનાગરમાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક કોઈ આવી ન ચડે તે માટે તેમણે ગણેશને દ્વાર પર બેસાડ્યા હતા. અચાનક ત્રિશૂળ, ડમરું, સર્પ, વ્યાધ્રાંબરધારી, જટાજૂટ મસ્તકવાળી અજાણી વ્યક્તિને દ્વારે આવેલી જોતા ગણેશ ઊભા થઈ ગયા. મહાદેવજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા
ત્યાં જ ગણેશ બોલી ઉઠ્યો, અહીં જ ઊભો રહે, મારા માતાજી સ્નાન કરી રહ્યા છે. તું કોણ છે અને શા માટે ઘરમાં પેશવાનો પ્રયત્ન કરે છે? જટિલ જોગી ભસ્મ ભોગી દી સંતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર ન કોઈને હોય પૃથ્વીનો ભૂ. બાળક ખસી જા અહીંથી, કહેતા મહાદેવજી પ્રવેશ કરવા જતા હતા ત્યાં તો ગણેશે પડકાર આપી તલવાર ખેંચી અને ક્રોધાવેશમાં મહાદેવે ત્રિશૂળ ઉઠાવ્યું અને એકબીજાથી અજાણ્યા પિતા પુત્ર વચ્ચે ઘોર યુદ્ધ થયું. ગણેશ બાળક હોવા છતાં તેમણે બળપૂર્વક શિવનો પ્રતિકાર કર્યો, પરંતુ આખરે તેઓ સદાશિવના પ્રચંડ પિનાકનો ભોગ થઈ પડ્યા અને ત્રિશૂળના એક જ પ્રહારે તેમનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. મહાદેવે ગણેશનું શબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો અને એટલામાં સ્નાનથી પરવારી પાર્વતી આવી પહોંચ્યા. તેઓએ શંકરને જોતા જ બે હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલ્યા કે નાથ, હું આવતી જ હતી. પાર્વતી, હવે હું તમારા હાસ્યથી છેતરાવ તેમ નથી. પાર્વતી સદાશિવના ક્રોધાગ્નિ વરસાવતા લાલ નેત્રો જોઈ ગંભીર બની ગયા અને ચાલતા ચાલતા મહેરના દ્વાર આગળ આવ્યા. ત્યાં જુએ છે તો ગણેશનું મસ્તક ધડથી દૂર પડેલું હતું. ધડમાંથી રક્તનો પ્રવાહ વહી રહ્યો હતો અને આ બિહામણું દ્રશ્ય જોઈ તે બોલી ઉઠ્યા કે નાથ, આ શું? મારા ગણેશની આવી દશા કોણે કરી? કોણે મારા લાલને હણી નાખ્યો? પાર્વતી, આ તમારા પાપનું પરિણામ છે. પરિણામ? અને એ મારા પાપનું? એમ સમજી ગઈ, હવે આ કૃત્ય તમારું જ છે. પાર્વતીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, પરંતુ શિવના કટુ શબ્દોએ તેમનું હૈયાને વિંધી નાખ્યું. હજી પણ શિવનો ક્રોધ શમતો ન હતો. તે ક્રોધમાં બોલ્યા, પાર્વતી, પ્રથમ એ તો કહો કે આ સંતાનો ક્યાંથી? પાર્વતી હિંમતભેર બોલ્યા કે ભૂલી ગયા નાથ, તપ કરવા અરણ્યમાં જતી વખતે તમે જ મને આજ્ઞા કરી હતી કે એકલવાયુ ન લાગે તે માટે 2 સંતાન ઉત્પન્ન કરી લેજો. હવે ભોળાનાથને પોતાની ભૂલ સમજાઈ અને પોતાના ઉતાવળા અને અવિચારી કૃત્ય માટે અત્યંત પસ્તાવો કરી રહ્યા હતા. કંઈ પણ બોલ્યા વિના તેઓ મહેલના દરવાજાની બહાર નીકળી ગયા અને રસ્તામાં તેમણે એક દાંતવાળા હાથીને જોયો. તુરંત તેનું મસ્તક ત્રિશૂળથી ઉડાવી દીધું અને તે મસ્તકને ગણેશના કબંધ સાથે ચોંટાડી દીધું. થોડી જ વારમાં શિવની અગમ્ય લીલાથી મૃત ગણેશના શરીરમાં ચૈતન્યનો સંચાર થયો ને જાણે ઊંઘમાંથી જાગતા હોય તેમ ગણેશ પાછું મરડીને બેઠા થયા. ગણેશને સજીવન થયેલો જોઈ પાર્વતીના હૈયામાં આનંદ સમાતો ન હતો, પરંતુ ગણેશની આવી બેડોળ આકૃતિ નિહાળી પાર્વતીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ ગુણજ્ઞ શંકરે કહ્યું કે દેવી, ગુણની આગળ રૂપ તુચ્છ છે. જાઓ, મારું વરદાન છે કે તમામ કાર્યોના આરંભમાં તમારા પુત્રનું નામ લેવાશે અને નહીં લેવામાં આવે તો તેમના સર્વ કાર્યો નિષ્ફળ થશે. આ સાંભળી પાર્વતીના અંતરનો ઉલ્લાસ ઝળકી ઉઠ્યો, પરંતુ તેમને એકાએક ઓખાનું સ્મરણ થઈ આવ્યું. આમ તેમ જોયું, પણ ક્યાંય ઓખાને ન જોતા તેઓ વિહવળ બની ઓખા 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 કહી બૂમ પાડવા લાગ્યા. ગણપતિના શિરચ્છેદનું દ્રશ્ય જોઈ બિચારી ઓખા ગભરાઈ ગઈ હતી. તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. તે પાર્વતીનો સાથ સાંભળી ધ્રુજતી ધ્રુજતી બહાર નીકળી. ઓખાને જોતા જ પાર્વતીનો ક્રોધ ચડ્યો અને બોલી ઉઠ્યા, તે તારા ભાઈને મરવા દીધો અને તારો જીવ બચાવવા તું કોઠીમાં છુપાઈ ગઈ. તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું છે. તારા આ ગુણહીન અને રાક્ષસી સ્વભાવથી જા. તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં જ રહેશે. માતાનો આવો કઠોર શાપ સાંભળી ઓખાને અત્યંત દુઃખ થયું. વચન એવું સાંભળીને દુઃખ પામી મન, લવણ મધ્યે કોમળ કાયા કેમ જાશે વર્ષદન. ગદગદ કંઠે ઓખા બોલી, દયા કરો મુજ માત. અપરાધ કિંચિત માત્ર છે તેમાં આવડી સિઘાત. મેં સાપ તમારો શીશ ચડાવ્યો, અનાદર કેમ થાય. માતા કહે મહિમા વધશે, તારો મૃત્યુ લોકમાય. હવે પાર્વતીને નિર્દોષ ઓખા પર દયા આવી અને તેથી બોલ્યા કે ઓખા, હવે એકમાત્ર ઉપાય છે કે જેથી તું શાપ મુક્ત થઈશ. જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે તું અલુણા વ્રત કરજે. ચૈત્ર માસે લવણ કેરો કરે સંગ્રહ જે. પાર્વતી પુત્રીને કહે તે દુઃખ પામે દે.
ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલૂણું ખાય, 30 નહીં તો 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલૂણું ખાય અવનિ સૂવે વળી એક ઉજ્જવલ અન્ન. હું સાપ મોચન તુજને કહું છું, બોલ્યા પાર્વતી માય. શ્રી ભગવાન કુલમાં વર થશે તે ગ્રહસ્થ તારી બાય. સર્વે દોષ ટળશે તે થકી સાંભળ્યો ખાબાય. સંતોષી એમ એ સર્વે કહી આનંદ પામ્યા સહી. તે પછી ઓખા પોતાનો સાપ મટાડવા મીઠાની કોઠીમાં ઓગળી ગઈ. વાંઝિયા મેણું. હવે અહીં બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના થઈ. રાજમહેલને વાળવા સવારના પહોરમાં એક ઝાડુવાળી બાઈ આવી. એક સમય ચંડાલણી ઊભી રાજદ્વાર, વાસીદું વાડી કરી કીધું ઝાક જમાડ. રાજા તે સૂતા ઉઠ્યા અતિ પ્રાતઃકાળ, મુખ આડી સમાર્જની રાખી રે ચંડાળ. તે જોઈ બાણાસુરે પૂછ્યો સઘળો વિસ્તાર, મુખ આડી સમાર્જની કેમ રાખી તે નાર. ચંડાલણી કહે રાયજી સાંભળો મહારાજ, ભાણામાં મુખ કેમ દાખવું જાણી કીધી મેં લાજ. રાજા કહે સત્ય બોલતું નહીતર દેશું રે દંડ, શા માટે આડી ધરી સમાર્જની રણ. વર્તી ચંડાલણી એમ વધે સાંભળો રે ભૂપાળ, સાચું બોલું છું હું હવે રખે દે તારે ગાળ. પ્રાતઃ સમય જોવું નહીં વાંઝ્યાનું વદન, તમારે કંઈ છોરું નથી સાંભળો ને રાજન. તે માટે સમાર્જની આડી કીધી મેરાય, સાચું બોલી છું જે ઘટે તેવો કરજો રે ન્યાય. રાજાએ સત્ય માનું સહી નવ કીધો રે ક્રોધ, રાજમુખી કૈલાસે ગયો બાણાસુર જોધ. તપ કરવા વેગે ગયો દ્રઢ રાખે વિશ્વાસ, ધ્યાન ધર્યું મહાદેવનું મને પુત્રની આશ. બાણાસુરનું ઘોર તપ જોઈ ફરી મહાદેવજી પ્રસન્ન થયા. તેને આવું ઘોર તપ કરવાનું કારણ પૂછ્યું. બાણાસુર બોલ્યો કે ભગવાન, હું વાંઝ્યો છું અને સંસારમાં વાંઝ્યો ચંડાળ ગણાય છે, તો દયા કરીને નાથ મારું વાંઝ્યા મેણું ટાળો. બાણાસુરની વાત સાંભળી મહાદેવજીએ કહ્યું કે બાણાસુર, જન્મથી કોઈ ચંડાળ નથી, પણ પોતાના કર્મોથી ચંડાળ કે ઊંચો બને છે. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધ ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભવે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પાર કુધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ વેચે તનિયા તન. આઠમો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર. નવમો ચંડાળ તેને કહીએ જૂઠો સાક્ષી થનાર. દસમો ચંડાળ તેને કહીએ કરે કરમ ચંડાળ. આ પ્રમાણે કહી મહાદેવજીએ ચિત્રગુપ્તને બોલાવી તેના કર્મો જોવા માટે કહ્યું. ચિત્રગુપ્ત તેના કર્મ જોઈ બોલ્યો કે રાજન, પૂર્વજન્મમાં તું વૈશ્ય હતો અને તારે પેટે એક પુત્ર હતો. એકવાર તું જમવા બેઠો અને તે વેળા તારો પુત્ર માટીવાળા હાથે આવ્યો અને તારા ભાણામાં હાથ નાખ્યો. તેથી તને સૂગ આવીને ત્યાંથી બાળકને તે કૂતરાની પેઠે હાંકી મેલ્યો, અને આથી તે બાળકને રીસ ચઢી અને તેને શાપ આપ્યો કે તને તારા પુત્ર ઉપર પણ વહાલ નથી, તો તું નવા જન્મમાં વાંઝ્યો રહેશે.
ચિત્રગુપ્તની વાત સાંભળી મહાદેવજી બોલ્યા કે રાજન, તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તો ક્યાંથી મળે? તે સાંભળી બાણાસુર કહે કે પ્રભુ, પુત્રનું સુખ ન હોય તો મને પુત્રી આપો કે જેથી મારું વાંઝ્યા મેણું ટળે. તથાસ્તુ એમ કહી શંકરે વરદાન આપ્યું અને અદૃશ્ય થયા. બાણાસુર ભગવાન શંકરનું વરદાન પામી શોણિતપુરમાં આવ્યો અને થોડા સમયમાં મહારાણી બાણમતીને સારા દિવસો આવ્યા અને પૂરા માસે તેણે એક રૂપાળી પુત્રીને જન્મ આપ્યો. ઓખા અને ચિત્રલેખા. આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શાપના આધારે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં થયો અને તે વેળા એક અદ્ભુત ઘટના બની. આકાશમાં ગડગડાટ સાથે આકાશવાણી થઈ કે હે બાણાસુર, જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર વર્તાશે અને તારો જમાઈ તારા 1000 હાથનો ભાર ઉતારશે. આ પહેલા બાણાસુરે પોતાના પ્રધાન કૌમાનને બધી વાત કરી રાખી હતી. આકાશવાણી સાંભળી ચતુર કૌભાંડે તુરત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. શોણિતપુરની ચારે દિશાએ ગુપ્તચરો ગોઠવી દીધા અને સૈનિકોને સૂચના આપી કે ગમે તે દિશામાંથી કોઈ યોદ્ધો આવે તો તુરત મને જાણ કરવી. ઉપરાંત બાણાસુરના રાજમહેલ ઉપર લહેરાતા મયુરધ્વજના સંરક્ષણ માટે પણ રક્ષકોની અલગ ટુકડી નિમણૂક કરી. દિવસે દિવસે ઓખા મોટી થતી જતી અને ધીમે ધીમે મોટી થવા લાગી. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા લોકમાં કન્યા પ્રગટી આપથી. મધુર વાણીથી કન્યા બોલી, કહો મુજ સરખું કામ. ત્યારે દેવો કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે નવ દુઃખ ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે પુત્રી કરીને સોંપજો હું થઈશ તેની કાળ. પાતાળમાં ગયેલો બાણાસુર આ નાનકડી ફૂલ જેવી બાળાને જોઈ રાજી થયો અને બહાલપૂર્વક તેને રમાડવા લાગ્યો. બાળા એટલી રૂપાળી હતી કે કેમે કરીને તેને મૂકવાનું મન ન થાય. તેથી તેણે આ બાળાની માગણી કરી. બાણાસુરની માગણીથી પાતાળના નાગરાજે આ બાળા તેને સોંપી અને બાળા લઈને તે શોણિતપુર આવ્યો. પ્રધાન કૌભાંડે આ રૂપાળી બાળા જોઈને કહ્યું કે મહારાજ, આ બાળકી મને આપો, હું તેને ઉછેરીને મોટી કરીશ. આપના ઉપર તો ભગવાનની દયા થઈ છે, જેથી ઓખા બહેનનો જન્મ થયો છે. હું નિસંતાન છું તો મને પણ એક પ્રકારનો લાવો મળશે. ભલે, એમ કહી બાણાસુરે આ બાળા પોતાના મંત્રી કૌભાંડને સોંપી. કૌભાંડે જોશીઓને બોલાવી તેમના કહ્યા પ્રમાણે તેનું નામ ચિત્રલેખા પાડ્યું. એક પછી એક દિવસો વીતવા લાગ્યા અને તેમ ચિત્રલેખા પણ મોટી થવા લાગી. ધીમે ધીમે ઓખા અને ચિત્રલેખાને બહેનપણા થયા. હંમેશા બંને સાથે રમે ને સાથે જમે, એકબીજાથી ભાગ્યે જ વિખૂટા પડે. જેમ જેમ ઓખા મોટી થતી ગઈ તેમ તેમ બાણાસુરની ચિંતા વધતી ગઈ. તેથી તેણે ઓખાને રહેવા માટે એક દંડિયો મહેલ ચણાવ્યો અને તેને તેમાં રાખી. તેની બહેનપણી ચિત્રલેખાને પણ તેની સાથે જ રાખી. મહેલને ફરતા રક્ષકો મૂકી તેમને સાવધાન રહેવાની સૂચના આપી અને મહેલમાં સુખ સાયબીની કોઈ ખામી જ નથી. ઓખાને જે જોઈએ તે ઘડીકમાં પહોંચી જતું. ચિત્રલેખાને ઓખા હિંડોળા ખાટ પર હીચે, સાકટા બાજી રમે, આનંદ પ્રમોદમાં દિવસો વિતાવે. સમયની સાથે સાથે ઓખા મોટી થઈ અને તેણે યૌવનના ઉંબરામાં પગ મૂક્યો. ધીમે ધીમે તેના શરીરનો પણ વિકાસ થવા લાગ્યો અને જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે તે અધીરી બની. રૂડું જો બન્યું બાંધ્યું રે ઓખા નાનડી રે લોલ. મારે જો બનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા જાણે કંઈ જોતો નથી રે લોલ. ઓખાની મનોવેદના સાંભળી ચિત્રલેખા બોલી કે બહેન, તારી અને મારી એક જ સ્થિતિ છે, પરંતુ તારા કે મારા લગ્ન થવાના નથી. જો તને બાણાસુર પરણાવે તો તારા પતિ તેમના હાથ છેદે એવી આકાશવાણી થઈ હતી, અને જો મને મારો પિતા પરણાવે તો પછી તારી દેખરેખ કોણ રાખે? એટલે તું લગ્નની વાત કરીશ જ નહીં. આપણે એક દંડિયા મહેલને ફરતા ઘણા ગુપ્તચરો રાખેલા છે, માટે તું પૂજનનો થાળ તૈયાર કર, એટલે આપણે શિવ મંદિરે જઈએ, ત્યાં બેસીને વાતો કરીશું.
ઓખાએ તેની માતાની આજ્ઞા મંગાવી અને ત્યાં બાણામતી કહેવરાવ્યું કે બેટી, આપણે મંદિર જવાની આવશ્યકતા નથી. પોતે મહાદેવજી અહીં આવે છે એટલે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. અહીં પણ દર્શન થશે જ. ઓખાનું ગૌરી વ્રત. માતાનો આવો સંદેશો સાંભળી ઓખાને ચિત્રલેખા નિરાશ થયા. છતાં સરખા સરખી બહેનપણીઓ વાતે વળી અને તેમણે માતા ઉમિયાનું પૂજન કરવા જવાની સંમતિ મેળવી લીધી. પૂજન થાળ હાથમાં લઈ પોતાની સખીઓ સાથે ગંગા કાંઠે ચાલી. ચિત્રલેખાને કહે ઓખાય, ચાલો શૈયર પૂજીએ ઉમિયાય. ચંદન પાત્ર કુસુમ નહાર, શ્રીફળ ફોફળ મૂક્યા સાર. નૈવેદ્ય બિજોરાને શર્કરા સાર, પૂજા થાળ ગ્રહી કરનાર. ઉપહાર લઈને ચાલ્યા સતી, મનમાં વિરવની ચટપટી. ગંગા નહવા ગયા ઉમિયા માત, તે ઓખા ચિત્રલેખા જાણી વાત. સંગાથે લીધી સહસ્રજ સખી, બાંધી આયુધ અબલા અંગરખી. મદને ઘેલી બનીને જતી, થઈ છે ઉદય ભાગ્યની રતી. જય પાર્વતીને લાગ્યા પાય, મસ્તક કર મૂક્યો ઉમિયાય. લીધું ચરણામૃત અંજલિ ભરી, 1650 માની પૂજા કરી. કુસુમહાર કંઠે ધરાવતી, અગર ધૂપે કરી આરતી. પૂજા કરી ફરી લાગ્યા પાય, વદે દેવ દીકરી વર માગ. કન્યા કહે રૂપ કંદર્પ કોડ, એવા વરની માગું જોડ. ઉમિયા કહે માગ બીજી વાર, તોય તેણે માગ્યો ભરથાર. ત્રીજી વાર કહ્યું માગ ફરી, આપો સુંદર સ્વામી ઓચરી. દેવી કહે વરદાન હશે ખરા, જા કન્યા પરણે 3 વરા. ઓખા કહે કરમે દઈ હાથ, 3 નાથ તે મહા ઉત્પાત. મેં પૂજ્યા તમને સ્વાર્થ, એમ પરણે લોકમાં હસારત. દેવી કહે ટાળું સંદે, 3 વાર પરણીશ તેનો તે. શુભ સ્વામી ઈચ્છે જો તરત, તો જય કરજે અલુણું વ્રત. ઓખાને માતા ઉમિયાજીએ 3 વરનું વરદાન આપ્યું અને એ વાત બાણાસુરે જાણી એટલે તેના ક્રોધનો પાર રહ્યો નહીં. ખડક ખેંચી પુત્રીની હત્યા કરવા તત્પર બન્યો અને રાજાને ક્રોધે ભરાયેલો જોઈ દાનવગુરુ શુક્રાચાર્ય ત્યાં દોડી આવ્યા અને તેને આશ્વાસન આપી શાંત કર્યો. તેમણે કહ્યું કે જે પિતા પોતાના હાથે કન્યાદાન કરે તેને કોટી યજ્ઞનું ફળ મળે. વળી જે ભવિષ્ય લખાયેલું છે તે કોઈથી ટાળ્યું ટળતું નથી. દિવસે દિવસે ઓખા સોહામણી બનતી જતી અને ચિત્રલેખાનું રૂપ પણ 16 કલાએ ખીલતું હતું. ઓખાને વિના કારણે શણગાર સજતી જોઈ ચિત્રલેખમાં વ્યંગમાં બોલી, ઓખા તારે શ્રવણ જબુ કે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે. ઓખા તારે ચોડીને ચુંદડી રે. ઓખા તારે બાયરું પાડા બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારા શોભિતા શણગાર રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. આમ બંને સખીઓ એકબીજા સાથે આનંદ પ્રમોદ કરી હૈયું હળવું કરી લેતી. બિચારી ઓખાનું હૃદય સરખી સૈયરોને સાસરે જતી જોઈ આકુળ વ્યાકુળ થઈ જતું હતું. વરવરવાને જોગ થઈ પ્રગટ્યા તે સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાની એક વાત સાંભળને બેનજી. સૈયર સૂરે કીજે મારી બેની દહાડા કેમ લીજે જી. જંપે ભૂંડું મારું જોબનિયોને મદપૂરણ મુજકાય જી. પીતા તો પ્રીછે નહીં મારો કુવારો ભવ કેમ જાય જી. સહુ કો સાસરે જાયને આવે સૈયરો મુજ સમાણી જી. હું અપરાધ વણ ઘણું રે પીડાણી આંખે ભરું નિત્ય પાણી જી. ધન્ય ધન્ય તે કામની જેણે કંથને કંઠ ગ્રહી રાખ્યો જી. હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસન ચાખ્યો જી.
મર્યાદા સાચવવા માટે માણસ કરે આંખનો અણસારો જી. તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં નારીને, એથી બીજું શું નરતુજી. હવે આસાસી પરણ્યા તણી, મારું જો બંધાય ઝરતુજી. શિખામણ દે છે ચિત્રલેખા જો, તું સાંભળ બાળ સ્નેહા જો. એમ છોકરવાદી નવ કીજે જો, બાઈ બળિયા બાપથી બીજે જો. એવું નીચ સમજવું એ જો, આપણ મોટા માપના છોરું જો. એમ લાંછન લાગે કુળમાં, પ્રતિષ્ઠ જાય એક પળમાં જો. કીજે કહ્યું હોય જ તાતે જો, નવ જઈએ બીજ વાટે જો. હું તો રહી છું રક્ષા સારું જો, બેન તું તો માણસ નહીં વારું જો. બહેન ઓખા, મારા પિતાએ મને તારા રક્ષણ માટે અહીં મૂકી છે, માટે તું ઉતાવળિયું પગલું ભરવાની વાત કરીશ નહીં. જેમ તારું હૈયું આકુળ વ્યાકુળ થાય છે, તેમ મારું હૃદય પણ અકળામણ અનુભવે છે. હવે તો આપણે ગોબરી વ્રત કરી ગૌરીમાના શરણે ગયા વિના ઉદ્ધાર નથી. તેવો જ આપણી મનોકામના પૂરી કરશે. બંને સહિયરો ગૌરીમા પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. ગૌરીમા માગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી. ગૌરીમા માગુ રે મારા ભાઈના રાજ, ભાભીને હાલ હુલાવતી. ગૌરીમા માગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગૌરીમા માગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડેલા. ગૌરીમા માગુ રે તમારી પાસ, અખંડ હે વાદન ઘાટડી. ગૌરીમા માગુ રે હું વારંવાર, ચાંદલો ચૂલો ને રાખડી. ગૌરીમા માગુ રે સરખા સરખી જોડ, પાથે મન ગમતો ધણી. ગૌરી પૂજન કરીને મનમાં અનેક મનોરથ ઘડતા ઘડતા બંને બહેનપણીઓ પથારીમાં પડી. ક્યારે સવાર થયું તેનું જાણ થઈ નહીં. જ્યારે રાજમહેલમાં બીજા પ્રહરના ચોઘડિયા વાગી ઉઠ્યા, ત્યારે ઓખાએ આંખ ઉગાડી. તેણે રાત્રે એક અદ્ભુત સ્વપ્ન જોયું હતું, તેથી તે બેબાકડી બની ચારે બાજુ જોવા લાગી. ચિત્રલેખા પોતાની બહેનપણીની ચિત્તભ્રમ જેવી દશા જોઈ ચિંતામાં પડી. ઓખાનું સ્વપ્ન. ઓખા ચિત્રલેખા પાસે દોડી ગઈ અને તેના ખોળામાં માથું મૂકી પોતાના સ્વપ્નની વાત કહેવા લાગી. તે બોલી કે બહેન, આજના પ્રભાતથી જ મારું મન વ્યગ્ર બની ગયું છે. સખી, પણ તારી વ્યગ્રતાનું કારણ? સ્વપ્ન. ગઈ રાત્રે મને એક સુહામણું સપનું આવ્યું કે સપનામાં મેં કોઈ રાજકુમારને જોયો. હું તેને વિસરી શકતી નથી. તેનું વારંવાર થતું સ્મરણ મારા મનને મથી રહ્યું છે, મને બેચેન બનાવી રહ્યું છે. હવે તું જ તેનો કોઈ ઉપાય બતાવ. ઓખાએ ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી અને હળવેથી ઊભી થઈ પોતાના ખંડના બારણા બંધ કરી દીધા અને કોઈ ન સાંભળે તેમ સ્વપ્નની વાત ચિત્રલેખાને કહેવા લાગી. ઓખાનું મનોહર સ્વપ્ન સાંભળી ચિત્રલેખા હસી પડી. તે બોલી, સખી, આ વય જ એવી છે કે આવા અવનવા સ્વપ્નો તો આવે. મને પણ કોઈ વાર આવા સ્વપ્નો સતાવી જાય છે. ઓખાને લાગ્યું કે ચિત્રલેખા પોતાની વાતની ઉપેક્ષા કરી રહી છે. તેથી તે બોલી, ચિત્રલેખા, તને પણ જો આવા સપના આવતા હોય તો તારા મનને સી રીતે શાંત રાખી શકે છે? મને મારા સ્વપ્નમાં આવેલા મારા સ્વામીના મધુર સ્પર્શે એવી અશાંત કરી મૂકી છે કે ન પૂછો વાત. ચિત્રલેખા, મને એ મારા સ્વપ્ન સ્વામી નહીં મળે ત્યાં સુધી મારી વ્યથા શાંત નહીં થાય. મારા દેવ સમાન સ્વપ્ન સ્વામી સાથે હું મનોમન વરી ચૂકી છું. બહેન, મારી વાત ગંભીરતાથી સાંભળ. મને મારા સ્વામીએ સ્વપ્નમાં જે સુખ આપ્યું છે એવું સુખ ત્રિભુવનમાં મને કોઈ પણ આપી શકે તેમ નથી. તો બહેન, તને સ્વપ્નમાં જે સ્વામીના દર્શન થયા તેને તું ઓળખી શકીશ ખરા? સખી, ઓળખવાની વાત શી કરે? એ તો મારા મનમાંથી પણ ભૂસાય તેમ નથી. તેમની મનોરમ્ય મૂર્તિ મારી આંખો સમક્ષ અત્યારે પણ તરવરી રહી છે. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢણ ચૂડી રે,
સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિરૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાય અડગું રે. જાગરે ઓખા જે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સીધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ કરડી. જુઓ મારા કરમની કરણી વચ્ચે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતી આપી મારા નાથ ગયા રે દિસાવી. મારા હૈયા કેરો રૂડો હાર આણી રે આણી આપો વાર. રિસાઈ ગયો રમણ કરતા સ્વપ્નાંતરની વાત રે. ઓચિંતી ઉઠી જાગી સાચે માંડ્યો આંસુ પાત રે. સામેરી સજન વડાવ્યો તાતી વેલું માહે. હું ન સરજી વાદળી પિયુને પડપડ કરતી છાય રે. સાહેલી સાગર ઉલટિયો રતન તણાયા જાય. કર્મહીણો ભરે મુઠડી તેના સંકલે હાથ ભરાય. સેજે સૂતા સ્વપ્ન ભયો પ્રિયાગ્રહી મોરી બાહે. ઓ ચિંતા ઝબકી ગઈ પિયુન દેખી ત્યાં હે. સોવ ત્યારે પિયુ સાંભળે જાગું તો પિયુ જાય. રેન કે સ્વપ્નાંતરે કેમ જીવું મોરી માય. સ્વપ્નામાં પિયુ આવ્યા આવી લાગો धाय। बलिहारी ए सपना की रे मत सपन हो जाए। सपना ने तोरा कहा किया मत जगावे मोय। जो मेरा पिया न मिले तो मैं मरूंगी सोय। स्वप्न साचू न होय सहियर मारी स्वप्न साचू न होय। एक राजा हतो ते राज पाम्यो स्वप्नांतर मोजार। हस्ती झूले तेने बारणे रथ घोड़ा परम विशाળ। जागीने जोवा जाय त्यारे गंधर्व न मळे एक। एक निर्धनियो ते धन पाम्यो स्वप्नांतर માં સાર। તેને દેશ વિદેશ વહાણ ચાલે વાણો તરછે સાર। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાશ। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાશ। એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ। જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ। એક વાણિયો તે સપનાંતરમાં વેગે પામ્યો બાળ। જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ। સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય। ચિત્રલેખાએ ઓખાને ઘણું સમજાવી કે બહેન સ્વપ્ન તે વળી સાચું હોય માટે સ્વપ્નમાં જે દર્શન થયું તે ભૂલી જા। તેમ છતાં ઓખા બાળકની પેટે હઠ કરવા લાગી। તેણે કહ્યું કે બહેન તું તો સાક્ષાત વિધાત્રી છે। મારું ભાગ્ય તારા હાથમાં છે માટે ગમે તે ઉપાય કરી મારા સપનાનો ભરથાન મને મેળવી આપ। અને પોતાની સહિયરની મનોવેદના ચિત્રલેખા સમજી ગઈ અને તેણે પાટી લઈ બાજોટ ઉપર ગોઠવી ચિત્રો ચિતરવા માંડ્યા। તો મિત્રો ઓખાહરણનો પહેલો ભાગ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ। આગળનું ઓખાહરણ આપણે આગળના 2 વિડીયોમાં સાંભળીશું। તો आप संपूर्ण ओखाहरण मारी साथे श्रवण करजो। तो बोलिए श्री गणपति गजानन महाराज की जय। शंकर भगवान की जय।
પાર્વતી માત કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, આ રીતે આપણે આજના આ વિડીયોમાં ઓખાહરણ કથા વાર્તા તથા કાવ્ય સ્વરૂપે સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે અને આ વિડીયોમાં ઓખાહરણ લખેલું પણ હતું કે જેથી કરીને આપ સાંભળતાની સાથે વાંચી પણ શક્યા હશો. તો આવી જ રીતે ફક્ત કાવ્ય સ્વરૂપે પણ ઓખાહરણ બનાવેલું છે, તે પણ આપ અમારી સાથે સાંભળી શકો છો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખાહરણનો પહેલો ભાગ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.